ઊંઝાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો। પવન સાથે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ। ઊંઝા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। વિવિધ વિસ્તારોમાં વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો છે, બીજી બાજુ ક્યાંક ધોધમાર વરસાદ વરસવા પામ્યો છે। પવન સાથે અહીંયા ધીમી ધારે વરસાદની શરૂઆત જોવા મળી છે। ઊંઝાના વિવિધ વિસ્તારોમાં કે જ્યાં બપોર બાદ વાતાવરણ પલટાયું હતું અને વરસાદનું આગમન થયું હતું। કમોસમી વરસાદથી ખેડૂત ચિંતામાં। ફોનલાઈન પર ચંદ્રેશ જોડાયા છે। ચંદ્રેશ, વિવિધ વિસ્તારોમાં વરસાદનું આગમન, ઊંઝામાં કેવો માહોલ? ચોક્કસથી ફાલ્ગુની આપણે જણાવી દઉં કે ઊંઝામાં બપોર પછી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને પવન સાથે વરસાદની હાલ શરૂઆત થઈ છે। ઊંઝા બજારના વેપારીઓ પણ વાતાવરણ પલટાની સાથે પોતાની જણસીને બચાવવા માટે તાડપત્રી જેવા વિવિધ વસ્તુઓથી અને બચાવવાનો પ્રયાસ કર્યો છે, જેથી પોતાનો માલ પલળે નહીં। અને ઊંઝા સહિત મહેસાણા જિલ્લામાં પણ વાતાવરણ પલટાના કારણે હાલ વરસાદી માહોલ ઊંઝા સહિત મહેસાણા જિલ્લામાં છે। જી, આભાર સમગ્ર વિગતો બદલ। તો અત્યારે તો જગતનો તાત કે જે પોતાનો પાક બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે, વિવિધ જગ્યાએ આ જ પ્રકારે ખેડૂત પોતાના માલસામાનને નુકસાન ન થાય તે પ્રકારે અત્યારે માલસામાન છે તેને સેફ જગ્યાએ રાખવામાં આવી રહ્યો છે।